બોપલ પોલીસે અમદાવાદના જાણીતા ક્લબની ડાન્સ પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલ માણતા 9 લોકોને ઝડપી લીધા હતા, જેમાં બોપલમાં આવેલ ક્લબ O7માં એક મ્યુઝિક ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ ક્લબના પાર્કિંગમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી એક યુવતી સહિત 9 લોકોને ઝડપી લીધા હતા। પોલીસે અહીંથી દારૂની બોટલ સાથે BMW જેવી મોંઘીદાટ કારો પણ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। GPSC દ્વારા રાજ્યમાં આજે મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ 2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 144 જગ્યા માટે 15,000 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે। ત્યારે યુદ્ધની સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે ભલે યુદ્ધની સ્થિતિ હોય પરંતુ પરીક્ષા તો થવી જ જોઈએ। સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદના 31 પરીક્ષા કેન્દ્રો પર 7,500 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સમગ્ર ગુજરાતમાં એક અનોખું દ્રશ્ય સર્જાયું હતું, જેમાં યુદ્ધની પરિસ્થિતિને લઈને તમામ પ્રકારની તૈયારીઓ રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવી હતી। ત્યારે મેડિકલને લગતી તમામ પ્રકારની સુવિધાઓ કરવા માટે હોસ્પિટલોને અલગ અલગ સંસ્થાઓને જાણ કરી દેવામાં આવી હતી। આવી પરિસ્થિતિમાં લોહીની પણ જરૂરિયાત ઊભી થતી હોવાને કારણે ઠેર ઠેર રક્તદાન કેમ્પો શરૂ થઈ ગયા હતા અને લાખો લોકો પોતાનું લોહી આપવા માટે રક્તદાન કેમ્પોમાં દોડી આવ્યા હતા।